હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 23 માર્ચ 2026ના ડેઇલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે આંતરરાષ્ટ્રીય વન દિવસ છે તે 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. હવે તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસ એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ ફોરેસ્ટ ઉજવવામાં આવે છે. અને શા માટે ઉજવવામાં આવે છે? તો કે તમામ પ્રકારના જંગલોના મહત્વ વિશે જાગૃતિ લાવવી અને તેમના સંરક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો તેનો ઉદ્દેશ્ય છે. અને આ વર્ષની થીમ શું હતી? તો 2026ની થીમ હતી જંગલો અને અર્થતંત્ર એટલે કે ફોરેસ્ટ એન્ડ ઇકોનોમીઝ. હવે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા વર્ષ 2012માં 21 માર્ચને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે જાહેર છે તે કરવામાં આવ્યું હતું. અને બીજું એક અગત્યનું પોઈન્ટ જોઈએ તો 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવન દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ તો વર્ષ 2027માં કોમનવેલ્થ યુથ ગેમ્સનું આયોજન કયો દેશ કરશે? તો ઓપ્શન આપેલા છે. તો 2027માં કોમનવેલ્થ યુથ ગેમ્સ છે તેનું આયોજન માલ્ટા છે તે કરશે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, વર્ષ 2027 કોમનવેલ્થ યુથ ગેમ્સનું આયોજન છે તે માલ્ટા કરશે. અને 29 ઓક્ટોબર 2027થી લઈ અને 4 નવેમ્બર 2027 સુધી આનું આયોજન છે તે કરવામાં આવશે. અને આ ગેમ્સ છે તેની આ 8મી આવૃત્તિ છે. અને 2030માં જે યોજાનારી મુખ્ય કોમનવેલ્થ ગેમ્સ છે તેમાં ભારતના અમદાવાદ શહેર એટલે કે આપણું ગુજરાતનું અમદાવાદ છે તેના દ્વારા યજમાની કરવાની પ્રબળ શક્યતાઓ છે તે પણ રહેલી છે. નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં NMDC ખાતે ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ કૃષ્ણકુમાર ઠાકોર છે તેઓની NMDC ખાતે ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે NMDC લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં શ્રી કૃષ્ણકુમાર ઠાકોરની નિમણૂક. અને આ છે શ્રી કૃષ્ણકુમાર ઠાકોર. અને તેમણે 19 માર્ચ 2026થી સત્તાવાર રીતે આ પદનો કાર્યભાર છે તે સંભાળ્યો છે. આ પહેલાં તેઓ ભેલ એટલે કે ભારત હેવી ઇલેક્ટ્રિક્સ લિમિટેડમાં ડિરેક્ટર એટલે કે HR તરીકેની ફરજ છે તે બજાવતા હતા. તેઓ 1998 બેન્ચના ઇન્ડિયન રેલવે પર્સનલ સર્વિસ એટલે કે IRPSના અધિકારી છે. નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં યુકેમાં મહિલા સશક્તિકરણ પુરસ્કાર કોને મળ્યો છે? તો હાલમાં જ આ જે પુરસ્કાર છે તે ઋતુપર્ણા સેનગુપ્તાને મળ્યો છે. માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે ઋતુપર્ણા સેનગુપ્તા. અને તેઓ પ્રખ્યાત અભિનેત્રી છે, ભારતીય અભિનેત્રી. અને તેઓને 2026માં લંડન ખાતે મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત છે તે કરવામાં આવ્યા છે. અને આ પુરસ્કાર છે તે બ્રિટિશ સંસદના હાઉસ ઓફ કોમન્સ ખાતે આપવામાં આવ્યો છે. અને આ જે પુરસ્કાર છે તે કલા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ આ જે કાર્યક્રમ છે તેનું આયોજન થયું હતું. અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગ્લો વુમન CIC દ્વારા આજે એવોર્ડ્સ ફંક્શન છે તે યોજાયો હતો. તાજેતરમાં ભારતે કયા દેશ સાથે આગામી 5 વર્ષ માટે તુવેર અને કાળા ચણા માટે આયાત કરાર લંબાવ્યો છે? તો હાલમાં જ આ જે કરાર છે તે મ્યાનમાર સાથે લંબાવવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ હવે તો ભારતે મ્યાનમાર સાથે આગામી 5 વર્ષ માટે તુવેર અને કાળા ચણા એટલે કે અડદની આયાત માટેનો કરાર લંબાવ્યો છે. આ કરાર હવે 2030 અને 31 સુધી અમલમાં રહેશે. વર્ષ 2021માં મ્યાનમાર સાથે 5 વર્ષનો મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે MOU, આ છે MOUનું ફૂલ ફોર્મ એટલે કે MOU છે તે 2021માં થયા હતા અને જે માર્ચ 2026માં સમાપ્ત થવાના હતા. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે ઇન્દિરામાં ફેમિલી લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમની જાહેરાત કરી છે? તો હાલમાં જ આ જે જાહેરાત છે તે તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો તેલંગાણા રાજ્ય સરકારે ઇન્દિરામાં ફેમિલી લાઈફ ઇન્સ્યોરન્સ સ્કીમની જાહેરાત કરી છે. અને આ જાહેરાત છે તે નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી મલ્લુ ભટ્ટી વિક્રમાર્ક, જેને તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓના દ્વારા 20 માર્ચ 2026ના રોજ 2026થી લઈને 37ના બજેટ ભાષણ દરમિયાન આ જે છે તેની જાહેરાત કરવામાં આવી છે. અને 2 જૂન 2026 જે તેલંગાણા રાજ્યનો સ્થાપના દિવસ છે ત્યારથી તે અમલમાં આવશે. તાજેતરમાં ચપચરકૂટ ઉત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો હતો? તો આ જે ઉત્સવ છે તે મિઝોરમ ખાતે ઉજવવામાં આવ્યો હતો. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો આ જે ચપચરકૂટ છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ મિઝોરમનો સૌથી મોટો અને સૌથી લોકપ્રિય વસંત ઉત્સવ છે. અને તે દર વર્ષે માર્ચ મહિનો છે તેમાં ઉજવવામાં આવે છે. અને આ જે તહેવાર છે તે ખેતીના કામના વિરામ દરમિયાન ઉજવવામાં આવે છે.
જેમાં ઝૂમ ખેતી માટે જંગલ સાફ કર્યા પછી આ જે ઉત્સવ છે તે ઉજવાય છે અને જેનો પરંપરાગત ચેરાવ છે તે નૃત્ય મુખ્ય આકર્ષણ હોય છે, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ચક નોરિસ કોણ હતા જેનું તાજેતરમાં અવસાન થયું છે? તો ઓપ્શન આપેલા છે. તો હાલમાં જ ચક નોરિસ છે તેનું અવસાન થયું છે. તેઓ એક અભિનેતા હતા, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે હવે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ચક નોરિસ અને તેઓ એક પ્રખ્યાત અમેરિકન માર્શલ આર્ટિસ્ટ છે, અભિનેતા અને એક્શન લેજન્ડ છે અને તેઓ પોતાની એક્શન ફિલ્મો છે તેના માટે જાણીતા હતા. તેમણે બ્રુસ લી સાથેની ફિલ્મ વે ઓફ ધ ડ્રેગનમાં યાદગાર ભૂમિકા છે તે પણ ભજવી હતી. તેઓ કરાટે અને અન્ય માર્શલ આર્ટ્સમાં નિપુણ હતા અને તેમણે પોતાની માર્શલ આર્ટની એક પોતાની શૈલી વિકસાવી હતી અને તેનું નામ હતું ચૂન કુંગડુ. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં વિક્રમ દોરાઈસ્વામીને કયા દેશમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા હતા. ઓપ્શન નંબર એ અમેરિકા, બી ઈરાન, સી ઇઝરાયલ અને ડી ચીન. તો આનો સાચો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ચીન. તો ચીનમાં વિક્રમ દોરાઈસ્વામી છે તેને ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 2027ની વસ્તી ગણતરી માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ અક્ષય કુમાર, બી સુદર્શન પટનાયક, સી વિરાટ કોહલી અને ડી સચિન તેંડુલકર. તો આનો સાચો જવાબ છે તે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનું રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે.